નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપના લોકલાડીલા વડાપ્રધાન શ્રી એવા નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન એટલે કે મેદસ્વીતા મુક્ત ભારત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, જેને અનુલક્ષીને સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં, વિવિધ તાલુકાઓમાં યોગ શિબિર, યોગ કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદ શહેર ખાતે આવેલ નારાયણ સોસાયટીના કોમન પ્લોટની અંદર સ્મિતાબેન, હેતલબેન તેમજ યોગ કોર્ડિનેટર જેવા અનેક લોકોના સાથ સહકારથી શરૂ કરવામાં આવ્યા હતા યોગ શિબિર, યોગ કેમ્પની શરૂઆત, જેમાં મહેમદાવાદ શહેરની મોટી સંખ્યામાં મહિલાઓ લાભ લેતા નજરે જોવા મળી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। સાંભળ્યું હશે મન કી બાતમાં આપણા યશસ્વી નરેન્દ્ર મોદી સરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરે શું કીધું હતું કે મારે મેદસ્વીતા મુક્ત ભારત બનાવવું છે અને સ્વસ્થ ભારત બનાવવું છે। તો એના એ સપનામાં સાકાર કરવા માટે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલ સરે આ બેડું ઉપાડ્યું અને આખા ગુજરાતમાં એ કહે છે કે મેદસ્વીતાનો એક ભાર છે ધરતી પર, તો ધરતી પર ભાર ઓછો કરાવે છે। તો એમને આખા ગુજરાતમાં 100 થી ઉપર અમારા ક્લાસ ચાલે છે। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ રાની ઠાકર છે। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ખેડા જિલ્લા યોગ કોર્ડિનેટર છું। આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક સપનું જોવામાં આવ્યું છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત, મેદસ્વીતા મુક્ત ભારત, એને અનુસંધાને અનેક જગ્યાએ આજે યોગના કેમ્પ કરવામાં આવે છે। તો મહેમદાવાદ શહેર ખાતે પણ આજે સૌ પ્રથમ દિવસે આ ભવ્ય યોગ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી છે, જેમાં સ્મિતાબેન છે, હેતલબેન છે, આવા અનેક લોકોના સાથ સહકારથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓ એનો લાભ પણ લઈ રહ્યા છે અને આવનાર સમયમાં પણ લેશે। શું કહેવા માગો છો? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરે જે સપનું હતું એમનું કે એક મેદસ્વીતા મુક્ત ભારત અને મેદસ્વીતા ઓર સ્વસ્થ ભારત બનાવવાનું એક ઈચ્છા હતી એમની, તો એમનું સપનું પૂરું કરવા અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલ સરે આ બેડું ઉપાડ્યું અને આખા સમગ્ર ગુજરાતમાં એક કેમ્પ યોજાયું, મેદસ્વીતા કેમ્પ, જેમાં 100થી વધુ કેમ્પના આયોજિત કરવામાં આવ્યું છે। જ્યારે ખેડા જિલ્લામાં 3 કેમ્પ અમે લોકોએ કર્યું છે, બે ખેડામાં, નડિયાદમાં અને એક મહેમદાવાદમાં, અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો આમાં આવ્યા છે। અને મેઇન અમારો હેતુ એ છે કે આપણે જે આખા તાલુકા, જેટલા તાલુકામાં મેદસ્વીતા કેમ્પ ચાલે છે, એ લોકોને એક સ્વસ્થ બનાવીએ, નિરોગી બનાવીએ અને મેદસ્વીતા મુક્ત બનાવીએ। તો એ અમે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ થ્રુ એમને બધા રોગોથી, બધા જે એમને બીપી, કોલેસ્ટ્રોલ હાઈ થઈ જાય છે, જેને ડાયાબિટીસ છે, એ બધા રોગોને અમે, કેન્સર જેવા રોગોને પણ પ્રાણાયામ ક્યોર કરે છે। તો એટલે અમે આ એક બહુ સરસ એક પગલું ભર્યું છે અમારા ચેરમેન શ્રી સરે, અને અમે આગળ આ કામ બહુ ખૂબ જ સરસ રીતે કરવાનું છે અને આગળ બી કરીશું। योग करो, रोज करो, समाज के लिए सहयोगी बनो और राष्ट्र के लिए उपयोगी बनो। धन्यवाद।